સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
હે આવી મારા તનડાના તાપ સમાવ્યા રે સજની કોડે આનંદ મર ઘેર શ્રીજી પધાર્યા સજની કોડે આનંદ મર ઘેર શ્રીજી પધાર્યા સજની કોડે આનંદ મર ઘેર શ્રીજી પધાર્યા આવી મારા તનડાના તાપ સમાવ્યા રે સજની કોડે આનંદ મર ઘેર શ્રીજી પધાર્યા સજની કોડે આનંદ મર ઘેર શ્રીજી પધાર્યા हरखेश उठी हूँ तो सन्मुख चाली हरखेश उठी हूँ तो सन्मुख चाली तेड़ी बैसाड़ा मैं तो बायलड़ी जाली तेड़ी बैसाड़ा मैं तो बायलड़ी जाली अक्षर ना वालीड़ा ने अक्षरना वाली राने थावन वाली 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 सजनी कोड़े आनंद मर गए श्रीजी पधारा सजनी कोड़े आनंद मर गए श्रीजी पधारा सन्मुख बैसी हूँ तो नी रखवा लागी सन्मुख बैसी हूँ तो नी रखवा लागी लोकड़ियानी मैं तो लज्जा रे त्यागी लोकड़ियानी मैं तो लज्जा रे त्यागी मुखड़ू निरखी ने मारी मुखड़ू निरखी ने मारी भूखलड़ी भागी 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 सजनी कोड़े आनंद मर गए श्रीजी पधारा सजनी कोड़े आनंद मर गए श्रीजी पधारा जमाड़ा मैं तो हाथे सहेली हरी ने जमाड़ा मैं तो हाथे सहेली कुड़नी मर्यादा मैं तो कोरे लई मेली कुड़नी मर्यादा मैं तो कोरे लई मेली हरी ने जमाड़ी हूँ तो हरी ने जमाड़ी हूँ तो थई छूर गैली 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 सजनी कोड़े आनंद मर घेर श्रीजी पधारा सजनी कोड़े आनंद मर घेर श्रीजी पधारा
પાનની બીડી મેં તો પ્રેમે સુવાલી, પાનની બીડી મેં તો પ્રેમે થિયાલી, હસીને હોસીલે વાલે મુખડામાં જાલી, હસીને હોસીલે વાલે મુખડામાં જાલી, પ્રીતે આવીને પ્રીતે આવીને મારા મુખડામાં આલી આલી આલી, સજની કોળે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા, સજની કોળે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. ગમતી મોજ વાલે મુझने રે આપી, મન ગમતી મોજ વાલે મુझने રે આપી, વચન કરીને વાલે સ્થિર કરી સ્થાપી, વચન કરીને વાલે સ્થિર કરી સ્થાપી, કોટી જન્મોના દુખડા કોટી જન્મોના દુખડા, કોટી જન્મોના દુખડા નાખ્યા છે કાપી કાપી કાપી, સજની કોળે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા, સજની કોળે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. તેડવેલા મારે મંદિરિયે આવો, વણ તેડવેલા મારે મંદિરિયે આવો, મરકલડે મોહન મીઠી વેણુ રે બજાવો, મરકલડે મોહન મીઠી વેણુ રે બજાવો, હેત કરીને મુझने હેત કરીને મુझने હસીને બોલાવો બોલાવો બોલાવો, સજની કોળે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા, સજની કોળે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા.
લાલજી મહારાજનો અત્યારે સભા રાખી છે તેમજ પ્રકાશભાઈ અને છોકરાઓ એ પણ આવી જાય એટલે હારોનું કામ પતી જાય. અશોક એનો પરિવાર, અશોકભાઈ તથા બાલાભાઈ તથા આપણે નીચે બે, તમે નીચે બે જાવ બે બાલાભાઈ. રામાનંદમયા સ્વધર્મ સલગો યજ્ઞાદિ મોટા કર્યા, મોટા ધામ સારયા ગઢપુરે બે દેખના કીધું નહીં બાબુજી. હા હાલો સાઈડમાં આવતો જાઓ. ફટાફટ આવી જાઓ, વાર નો લગાડ્યા પછી. સાઈડમાં આવી જજો મોટા ભાઈ. વારો આમ સાઈડમાં આવતો જજો. બોલે દીકરી ન લો ભાઈ. સ્વામી મહારાજની જય, ગોપીનાથજી મહારાજની જય. આવી જાય. લક્ષ્મી નારાયણ દેવની જય. મહારાજને રાજી કર્યા છે અને 3 લાખનો હાર મહારાજને અર્પણ કર્યો છે. એમણે તાળીઓથી વધાવી. સંધુભાઈ, રમેશભાઈ, આ પેલા પૂજન વાળા બધા છે. હવે પેલા ટ્રેક્ટર વાળા આવી જાય ભાઈ, કેશુભાઈ એ પણ આવી જાય. ઘણી ખરી સેવા એની જ છે. એટલે દર વર્ષે ખૂબ ખૂબ ભગવાન બળ આપે અને એમને ભગવાન સુખ્યા કરે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એ ફટાફટ નામ બોલાય એટલે ફટાફટ આવી જાય, વાર નથી ગાડવી. આ કોઠારી આવી ગયા આપણા મુકેશભાઈ, અને ખૂબ સેવા કરે છે. કાયમ ને માટે એવા સેવા કરતા રહે, ભગવાનને પ્રાર્થના. એટલે હવે શરૂઆત થઈ ગઈ. આ કોણ છે? અશ્વિનભાઈ, મુકુંદભાઈ રાજાણી, દેવસનભાઈ, લવજીભાઈ રાજાણી, વાલજીભાઈ, વાઘજીભાઈ બેડ એ આવી ગયા છે. આવી ગયેલા નહીં આવવાનું. દેવસનભાઈ, ગોબરભાઈ રાજાણી, મનસુખભાઈ, મનુભાઈ, ગોબરભાઈ એ આવી ગયા. અરુણભાઈ, લાલજીભાઈ આવી જાય. પરવીણભાઈ, શંભુભાઈ રાજાણી, અશોકભાઈ, શંભુભાઈ રાજાણી, સંજોય, લાલજી જીવાણી. જે હોય આવી જાય. એ બધા સુરત વાળા હોય, દાતા હોય, એના નામ છે. અરવિંદભાઈ, લાલજીભાઈ હિરપરા, પરસોત્તમભાઈ, વલ્લભભાઈ કતિરિયા, સંધુભાઈ ખોડાભાઈ હિરપરા, મગનભાઈ, હિરજીભાઈ બેડ, ભૂપતભાઈ, જીવરાજભાઈ રાજાણી, રામજીભાઈ, મૂળજીભાઈ બેડ, પરેશભાઈ, વલ્લભભાઈ રાદડિયા, ધીરુભાઈ, સગનભાઈ રાજાણી, કંચમભાઈ, વલ્લભભાઈ હિરપરા, યોગેશભાઈ, જીવરાજભાઈ ખૂટ, પરેશભાઈ, બાબુભાઈ માંગુકિયા, ભૂપતભાઈ, રાઘવભાઈ ખૂટ, કેશુભાઈ, ઝીણાભાઈ ડાયાણી, મનુભાઈ, કાનજીભાઈ હિરપરા, ગોરધનભાઈ, નરસિંહભાઈ રાદડિયા, બાબુભાઈ, લવજીભાઈ રાજાણી, બાબુભાઈ, ગીદાભાઈ જીવાણી, મનસુખભાઈ, બસુભાઈ રાજાણી, બાબુભાઈ, નાણભાઈ જીવાણી, બાબુભાઈ, જાદુભાઈ સુતરિયા, પોપટભાઈ, જાદુભાઈ સુતરિયા, નીલેશભાઈ, શંભુભાઈ રાજાણી, બાબુભાઈ, અર્જણભાઈ હિરપરા, ભરતભાઈ, ધીરુભાઈ હિરપરા, મહેલુભાઈ, મધુભાઈ જીવાણી, પરવીણભાઈ, લાલજીભાઈ જીવાણી હિરપરા, પરેશભાઈ, વાલજીભાઈ કાછડિયા, પરવીણભાઈ, પોપટભાઈ કાછડિયા, શાંતિભાઈ, જીવરાજભાઈ રાજાણી, હિંમતભાઈ, શ્યામજીભાઈ કથિરિયા, કાળુ, અશોકભાઈ, મધુભાઈ હિરપરા, નરેશ બાબુભાઈ ડાયાણી, લલ્લુભાઈ, અર્જણભાઈ હિરપરા, કનુભાઈ, નરસિંહભાઈ રાદડિયા, જયેશભાઈ, નાથાભાઈ પટેલ, ધીરુભાઈ, અર્જણભાઈ હિરપરા, પરવીણભાઈ, મધુભાઈ બેડ, નરેશભાઈ, લાલજીભાઈ સુતરિયા, જયસુખભાઈ, વલ્લભભાઈ સુતરિયા, કિરીટ બાબુ સુતરિયા, ભરતભાઈ, વલ્લભભાઈ જીવાણી, ધીરુભાઈ, જીવરાજભાઈ રાજાણી, ભૂપતભાઈ, સૌજીભાઈ હિરપરા, પંચમભાઈ, જીવરાજભાઈ હિરપરા,
મધુભાઈ ધરમસિંહભાઈ કથિરિયા, ધનજીભાઈ જાદુભાઈ સુતરિયા, મધુભાઈ નાનજીભાઈ ડાયાણી, અર્જુનભાઈ નાનજીભાઈ ડાયાણી, સરપંચ નાથાભાઈ મેરાભાઈ સરપંચ, આ ગામના સરપંચ છે નાથાભાઈ, સૌજીભાઈ પ્રાગજીભાઈ, જેને ઘરે આપણે રસોડું છે જમણવાર, તે સૌજીભાઈ પણ પધારે. હવે બહારગામથી મહેમાનો આવ્યો હોય તે ગામ દીઠ એક એક આવી જાય. હરિભક્તો મનુભાઈ પીપળી આવી જાય, ઝવેરભાઈ વેળાવદર, રમેશભાઈ પટેલ જેજાજ, ભરતભાઈ ઝડકલા, ગોબરભાઈ ખોડુદરી, લાભભાઈ ચેવણા, મનસુખભાઈ ટાંસા, બાબુભાઈ અખતરિયા, બાલુભાઈ પીટવડી, ગોવિંદભાઈ સાતપડા, ધીરુભાઈ પાંચ તલાવડા, કાનજીભાઈ સમડિયાળા, ધીરુભાઈ બીજા સાતપડા. જે બાકી રહે ને એ કદાચ નામ ભૂલાઈ ગયા હોય તો એના એક એક બે આવી જાય. બસ બધા ગામના રાજુભાઈ આવી જાય, રાજુભાઈ સારોડિયા. એટલે નામ કઈક એવું બોલું હોય તો આપણે પછી ફરી વાર પાછું લઈ લો. આપણે અહીંયા વિઠ્ઠલભાઈ લઈ આવી ગયા ને, વિઠ્ઠલ પટેલ અમારે સાળંગપુર. હા, અખતરિયા બાપભાઈ. હવે હારતોરાનું કામ પૂરું થઈ જાય અને કોઈ બાકી હોય તો કેવરાઈ દેજો. એટલે હવે આપણે વાલુભાઈ જાય, વાલુભાઈ પીઠોડી. હા, અત્યારે સ્વામિનારાયણ ભગવાનના 9મા વંશી એવા છે ભાવ્યાચાર્ય આપણા ગુરુ એવા અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, તેમના વંશજ આ પોતે લાલજી મહારાજ અહીંયા પધાર્યા છે. સ્વામિનારાયણ ભગવાને એમ કીધું કે ધર્મ કુળ છે ને એ મારું કુળ છે, એમાં હું સદાયને માટે રહ્યો છું. એટલે પુરુષોત્તમ પ્રકાશમાં મહારાજે કીધું ધર્મ કુળ અને જે અનુસરે ત્યાગી ગૃહી નર કોઈ. આચાર્ય એવા આપણા ગુરુ છે, સંપ્રદાયના સિદ્ધાંત મુજબ ચાલનારા અને હરિભક્તોને સમજણ આપે અને આ પ્રમાણે વર્તવું અને વર્તાવવું. એને રાત દિવસ લાલજી મહારાજ મહેનત કરે છે. ગામડે ગામડે એક દિવસ પણ બંધ નથી. મને એમ હતું 2 કલાક અહીં વિશ્રામ કરશે, પણ લાલજી મહારાજ કે અમારા અંગત મીટિંગ છે લ્યો અને અમરેલી, એટલે થોડી ઉતારાવાળાને અડધો કલાક મળશે, પણ નગર મને એમ તો 2 કલાક આરામ કરશે, પણ આરામ રહ્યા. અને સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન કે પછી એમાં જરાય ફેર નો જાણશો, આમાં અને મહારાજમાં જરાય ફેર નો જાણવો. અને ધન ઘડી જન ભાગ જના, જેને ઘરે આવી સભા થાય અને મહારાજ પોતે પ્રત્યક્ષ બિરાજે. એ સ્વામિનારાયણ ભગવાન આ સભાને વિશે અંતર્યામી સ્વરૂપે જો બિરાજતા હોય અને પ્રગટ સ્વરૂપે દર્શન કરવા હોય તો આ પ્રત્યક્ષ લાલજી મહારાજ બિરાજમાં આવી ન જવાય. એનો એને દેવાનું છે. સ્વામીએ મને કીધું હતું થોડું, એટલે 2 મિનિટ લે આપણે સ્વામીને સાંભળવાના છે, લાલજી મહારાજ સાંભળવા. આ તો પડ પહેલા બાંધવું પડે ને, એટલે ઘણા એમ થાય કે અયોધ્યા પ્રસાદજી મહારાજ ને રઘુવીરજી મહારાજ એ પરંપરામાં અત્યારે આપણે 9મી પેઢીમાં લાલજી મહારાજ અત્યારે બિરાજમાન છે. એટલે આપણે આવ્યો એ આપણે અસલ આવ્યો, બગસરાનો તો રોજ પહેરાવતા હોય, એના માટે પણ આપણે પછી એક ઓલી તેજુરી લેવી પડી. એટલે અસલ ને વળગીને રહીએ તો ધામ સુધી જાય ભગવાનના, નહીતર ધામ સુધી જવાય નહીં. મહારાજ કે ખાલી નિષ્ઠા રાખશો ને, હરિભક્ત બહુ સારા અને લાલજી મહારાજ બહુ સારા, આચાર્ય મહારાજ અમારા ગુરુ માર્ગે ઊંઘે પાટા ચડાવી દેતા હોય તો એનાથી આપણે થોડું છેતવું. એટલે મારે બીજું કઈ કહેવું નથી કે હમણાં હરિભક્તોમાં એવું થતું હોય કે ભાઈ આમ હાસું છે કે આમ હાસું છે. હાસી વસ્તુ આપણે પકડીને બેઠા થઈ અને વિમુખનું મોઢું જોવે કેટલા કુએ પડીને મરી જવું સારું. યારું મળ્યો તો યારું કડીને મરી જાય તો 1 જન્મે છૂટકો થાય, કુએ પડીને મરી જાય તો 1 જન્મે છૂટકો થાય, દવા પીને મરી જાય તો 1 જન્મે છૂટકો થાય. પણ વિમુખની જો ચંદ લાગી ગયો તો 84માં ભટકાવી દે. એટલે વિમુખનો સંગ કાર્ય કરવો.
સર્વાવતારી સર્વોપરી ઈષ્ટદેવ ભગવાન શ્રી રે તથા એમને સ્થાને બિરાજમાન સારાય સંપ્રદાયના ગુરુ ધણી માલિક એવા વડતાલ દેશ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી તથા અત્રે આપણને દર્શન દઈ રહેલા એવા ભગવાન સ્વામિનારાયણના સિદ્ધિ લીટીના વારસદાર મહારાજના 9મા વંશજ એવા પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી જોકે ખૂબ પૂજ્ય લાલજી મહારાજ શ્રી દાખલો કરતા હોય છે નાના નાના ગામડા દેશ વિદેશમાં બધી જગ્યાએ વિચરણ કરી અને લાખો જે જીવાતમાં મોક્ષ ભાગ જે મુમુક્ષુ હોય એના માટે વિચરણ છે શેના માટે બાકી તો દુનિયામાં 8 અબજની વસ્તી છે હમણાં 7ની હતી હવે 8ની છે એ તો વધવાનું ઘટવાનું પણ લાખો જીવાતમાં પૃથ્વી ઉપર છે અનંત બ્રહ્માંડના જીવ ભર્યા છે કેટલા પણ એમાં જે જીવનો ટાઈમ આવ્યો હોય મોક્ષ માટેનો એને ભગવાનની સાચી ઓળખાણ થાય અને એમને ભગવાનના સિદ્ધાંતો અને આજ્ઞામાં રહેવાનું જીવમાં યશ થાય ન તો વિષય જગત માન મોટપ બહુ છે ને બધું દુનિયામાં પણ જીવ ભટકી મળતો મનુષ્ય શરીરે મળતું હોય બધાને એવું નથી અનંત જીવ છે શાસ્ત્રમાં લખ્યું આ વાતાવરણમાં આપણું સ્થૂળ શરીર છે અને ઇન્દ્રિયો અંતઃકરણ એ સૂક્ષ્મ શરીર કહેવાય આપણે આંખ છે ને એમાં જે જોવાની ક્રિયા એ ઇન્દ્રિય છે આંખ એ ઇન્દ્રિય નથી એ એનું શું છે ગોલોક કહેવાય સ્થાન કહેવાય કાન છે ને એ ગોલોક કહેવાય કાન ઇન્દ્રિય નથી અને અંદર જે સાંભળવાની એવા કારણ શરીર વાળા જીવ માયાના ઉદરમાં અસંખ્યાત છે એમાંથી ચપટી ભરીને ખાલી આ બ્રહ્માંડોમાં નાખ્યા તો કેટલા જીવ છે બાર વિનાના માયાના સ્ટોકમાંથી સ્ટોક બહુ ઝાઝો છે આપણી લાઈન પાછળ છે ને આપણી લાઈનમાં છે બધા માણસના શરીરમાં વારો આવે ને એના માટે લાઈનમાં બહુ મોટી લાઈન છે આપણને વળી આની અંદર મળ્યો મનુષ્ય શરીર મળ્યો અને એમાં સત્સંગ મળ્યો ભગવાન ઓળખાણ અને આપણી પાસે કમ્પ્લેટ મોક્ષ માટેનો ચાન્સ મળી ગયો છે જો હવે આપણે ચાન્સ જવા દઈએ તો પછી ઓલી બધી લાઈન હોય ને પછી બીજાનો વારો આવે પછી પાછળ વાળાનો વારો ન આવે પછી આપણે પાછળ લાઈનમાં ગોઠવાઈ જવાનું જ્યારે આવે ત્યારે વારો એટલે આપણને ખરેખર ભગવાનની બહુ કૃપા કરી અને આપણને મનુષ્ય શરીર મળ્યો આ સૃષ્ટિમાં જન્મ મળ્યો સત્સંગ મળ્યો ભગવાનના અવતારો પૃથ્વી પર આવીને આપણને ઓળખાણ કરાવી કે ભાઈ તમે ભગવાન ભજો અમે આ સૃષ્ટિના કરતા હરતા છીએ આ ભંડારિયાના ગામના કે આજુબાજુના ગામના બધાય ભક્તો આપણે જન્મ પછી અત્યાર સુધી શું કર્યું કાંઈ નવું સર્જન કર્યું આપણા માટે બધું બેઠે બેઠું તૈયાર છે રાજુભાઈ ટુકડા આપણે નથી કર્યા ઘઉં આપણે પાણી થોડુંક વાળી નીંદી દે એટલે ઘઉં પાકી જાય છે સફરજન કેળા ચીકુ દાડમ બધું બની જાય આ પેલી લીંબુડીમાં ખાટો રસ આવી જાય છે આ દુનિયામાં આપણે જે વસ્તુ જતી તેની બધી અનુકૂળ તૈયાર છે હવે આપણે ખાલી ભજન કરીને શ્રીજી મહારાજના આજ્ઞામાં રહીએ તો જીવાત્માનો આપણો મોક્ષ થઈ જાય એમ છે છેલ્લું સ્ટેપ મહારાજ પછીનું સ્થાન એટલે મુક્તનું પદ ત્યાં આપણને મળી જાય તો ભગવાન સ્વામિનારાયણે ખૂબ કૃપા કરી હવે આપણે ધ્યાન એટલું રાખવાનું છે આપણી લાઈન જે ભગવાન આપી છે ને એ લાઈન રાખવાની છે સીધે સીધી એમાંથી ઉતરવાનું નથી જો નીચે ઉતર્યા ટ્રેનમાંથી તો ગયા એટલે લાઈન પકડી અને ખરેખર તમને બધા ભક્તોને ધન્યવાદ કે ઘણા બધા દેશકાળોની અંદર અને જો ભગવાનનો ભક્ત હોય ને એને દેશકાળ આવે પરીક્ષાઓ એની જ હોય મહારાજ પોતે હતા તો પરીક્ષા લેતા હતા ને રામચંદ્ર ભગવાન હતા તો સીતાજીની કેટલી પરીક્ષા લીધી જંગલમાં કાંઈ કોઈ આશરો નહીં એવા સ્થાનમાં મૂકી આવ્યા લક્ષ્મણજીને આજ્ઞા કરીને મૂકી આવ્યા કોની પરીક્ષા થાય છેક આખી જિંદગી પરીક્ષા આપી ને સીતાજી આખી જિંદગી ત્યારે ભગવાનના હારે બેઠા તો પરીક્ષા હોય કડુકાના ભક્તોની મહારાજે પરીક્ષા લીધી જાળામાં મૂક્યા જાળા મહારાજને કે હળગાવો તો હળગાવવાનું ટ્રાય કરી પણ ટૂંકમાં પરીક્ષા બધાની હોય જો લાધીબાઈ હતા ને એક વાત કહું પછી ભગવાનને થવાનું છે પણ આશ્રય થવાનું માધ્યમ હોય આમ હાથે કંઠી પહેરી હાથે ચિલ્લક સાંજલો કરી એમાંથી ભગવાન આશ્રિત થતા નથી તો મહારાજે કીધું અમારું આચાર્ય પદ છે એ પૃથ્વી રહેશે ત્યાં સુધી એને આશ્રિત થશે એ અમારો આશ્રિત થશે ને એનો જીવાત્માનો અમે મોક્ષ કરશું મહારાજે જવાબદારી લીધી તો આ પદ કોઈ સામાન્ય પદ નથી મહારાજે જ પોતે શાસ્ત્રમાં લેજો કે ભગવાનના સ્વરૂપમાંથી ધર્મ ભક્તિ પ્રગટ થયેલા અને ભગવાને વચન આપ્યું કે અમે જ્યારે પૃથ્વી પર આવશું ત્યારે ધર્મ અને ભક્તિનું સ્થાપન કરશું તમારા થકી પ્રગટ થશું અને તમારું સ્થાપન કરશું આ પદ કોઈ સામાન્ય પદ નથી પરીક્ષાઓ ભગવાનના ભક્તની હોય જો લાધીભાઈ હતા ને ભુજના એની બધાને કથા ખબર જ હોય બહુ મહાન સમર્થ ભક્તો થયા આપણા સંપ્રદાયમાં સ્ત્રી ભક્તો પુરુષો ભક્તો
હવે લાધીભાઈને મહારાજ એવી પરીક્ષા લીધી કે લાધીભાઈ સ્વામિનારાયણ બોલે ને તો યમના દૂત આવે. શું આવે? રિયલીમાં શું હોય કે ભગવાનનું ભજન કરો, યાદ કરો તો યમના દૂત ભાગી જાય. પણ પરીક્ષા કેવી લીધી? સ્વામિનારાયણ લાધીબા બોલે ને એટલે યમના દૂત આવે ને મારે પાછા લાકડીએ મારે. બોલો. પણ ધન્યવાદ છે. આવી પરીક્ષા તો આપણી નથી ને. અને આપણને ખાવા પીવા બધું મળે છે ને સુરત થી અહીંયા દાદાઓ રહેતા હોય ને પૈસા મોકલી દે છે. ઉપાધિ કોઈની છે ને. એટલે નિરાતે મંદિર સરસ મજાનું એસી કર્યું ને પાછું આપણે તો. હા, એસીમાં ઉનાળામાં ત્યાં માળા ભજન કરો એવા સરસ મજાના મંદિરો આપણને આપ્યા. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, લાલજી મહારાજ શ્રી, એમને આપણને બધી વ્યવસ્થા કરીને આપણું ધ્યાન રાખે છે બધા. ભગવાન ધ્યાન રાખતા, જ્યાં જ્યાં ભક્તોને તકલીફ થતી ત્યાં મહારાજ બધે પહોંચી જતા હતા. કોઈની ખેતીનું નથી, ભગવાનની ખેતીને ક્યાં લેવા દેવા, મહારાજને પાકની રક્ષા કરવા પહોંચી જતા. અને લાલજી મહારાજ શ્રી અને આચાર્ય મહારાજ શ્રી ત્યાં બેઠા હતા કે આપણા જીવાત્માનો મોક્ષ થાય એટલા માટે આપણી રક્ષા કરે. તો વિશેષ સમય નથી લેવો. પૂજ્ય લાલજી મહારાજ શ્રીને આપણે હમણાં જોયું ને, મને પેલો આફ્રિકામાં પ્રતિષ્ઠા કરી. હવે ત્યાં પ્રતિષ્ઠા હતી તો ભગવાન આકાશમાં પ્રગટ થયા. આકાશમાંથી પ્રગટ થઈ અને શિવલિંગમાં પધાર્યા. શિવજી પધાર્યા હતા ને, બધા મોબાઈલમાં આવી ગયું છે. તો આ ભગવાને અધિકાર આપ્યો છે, ઓરિજિનલ પાવર. મૂર્તિ એ મૂર્તિ હોય, પણ એમાં જયારે આચાર્ય મહારાજ શ્રી, લાલજી મહારાજ શ્રી પ્રતિષ્ઠા કરે એટલે એમાં સાક્ષાત એમાં ભગવાન આવી જાય છે. તો પૂજ્ય લાલજી મહારાજને તાળીનો નાથી વધાવ્યા. જોકે આજ તો સારું છે, કાલે પરમ દિવસ તો ફૂલ તાવ હતો, બોલવામાં તકલીફ થતી હતી, બોલવામાં શરદી ને એવું બધું હતું. પણ ભગવાનની કૃપાથી આજ સરસ થઈ ગયું છે. તો આજ આપણને થોડો સત્સંગનો લાભ આપશે. સ્વામી મહારાજની જય. ઓલી બાજુ ઉભા રહો, વિડીયો લેવા છે. બોલો ગોપીનાથજી મહારાજની જય. તો હવે આપણે વિશેષ લાલજી મહારાજને સાંભળવા છે. તો પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદન મહામિ ચિંતય ત્વમ સુકાંતવ્રતમ કાંતમ ત્વમ કાંતમ સર્વદોગતમ ત્વમ ગતે દ્વેગ દેવત્વમ ત્વમ વંદે ભક્તિકાસતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, સારાય ગઢપુર પ્રદેશના પ્રાણ સમાન ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજની છત્ર છાયામાં જેમના વાર્ષિક પાટોત્સવ નિમિત્તે આપણે આ દિવ્ય યજન કરી રહ્યા છીએ એવા આપણા ભંડારીયા મંદિરમાં બિરાજમાન પ્રગટ સ્વરૂપ એવા ભગવાન શ્રી હરિના દિવ્ય સાનિધ્યમાં આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષ ભાગીદારિયા અને ભંડારીયામાં બિરાજમાન ભગવાન શ્રી હરિના અર્ચા સ્વરૂપ એનો વાર્ષિક પાટોત્સવ આપણે ખૂબ શ્રદ્ધા, ભાવ અને ભક્તિથી ઉજવી રહ્યા છીએ. આપણા શાસ્ત્રોની અંદર વિશેષ કરીને ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની આપણે લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો દરેકની વ્યાખ્યા જુદી હોઈ શકે. જેને જેનો ઈશક હોય, જેને જેનું સમજણ અથવા મહિમા હોય એની પ્રાપ્તિની એને કિંમત હોય. જો ઘણાના સ્વભાવ એવા હોય કે એને અર્થોપાર્જન એટલે કે આર્થિક સંપત્તિની પ્રાપ્તિની અંદર આનંદ આવતો હોય તો એને પૂછો તો એને સફળતા એને ગણે કે જ્યારે એ આર્થિક વેપાર ધંધા નોકરીની અંદર સારું કમાણી કરે. ઘણાનો પરિવારવાદી સ્વભાવ હોય તો એને સારા સંસ્કારી પરિવારની પ્રાપ્તિ થાય તો એને પોતાનું સદભાગ્ય ગણતા હોય છે. ઘણાને સત્તા અને યશની કીર્તિની અપેક્ષા હોય તો એના માટે વ્યાખ્યા પૂછો તો એને કોઈ પદવી મળે, કોઈ સત્તા મળે અથવા તો કોઈ એવા મોટા પદ ઉપર એને સ્થાન મળે ત્યારે એને પોતાનું સદભાગ્ય માનતા હોય છે, ત્યારે એને પોતાનું ભાગ્ય એને પોતે એના રાજી થતા હોય છે. પણ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે એક બહુ સુંદર વિવેકની વાત શીખવાડી. મહારાજ કે ભગવાને હમણાં સંતોએ જેમ વાત કરીને કે ભગવાન જ્યારે આ સૃષ્ટિનો સર્ગ જ્યારે કે પૃથ્વીની જ્યારે આદિની જ્યારે બ્રહ્માંડની રચના કરતા હોય ત્યારે ભગવાન આ જીવાત્માને એક તક આપવાને માટે, કારણ કે જીવનું સ્થાન બે જગ્યાએ બતાવ્યું શાસ્ત્રમાં, કાં તો માયામાં
અને કાં તો ભગવાનના ચરણમાં. જ્યાં સુધી જીવાત્મા માયાના આવરણની અંદર છે, માયાના ગર્ભની અંદર છે, અથવા તો માયાના કર્મના બંધનની અંદર જીવાત્મા છે, ત્યાં સુધી જીવાત્માને માયિક કહેવામાં આવ્યો છે. અને એ જીવાત્માને પામર તરીકે શાસ્ત્રોની અંદર ઉલ્લેખ્યો છે કે પામર છે એટલે કે બધી સિદ્ધિ હોવા છતાં પણ કંગાળ છે. પામર એટલે સૂક્ષ્મ, જેને કહેવાય નાનું એવું તુચ્છ છે. અને એ જ જીવાત્મા જ્યારે ભગવાનની પ્રાપ્તિ કરીને જ્યારે અક્ષરધામનો અધિકારી બને છે, એટલે કે જ્યારે ભગવાનના ધામની પ્રાપ્તિ જીવાત્મા કરે છે, ત્યારે એ પામર રહેલો જીવાત્મા એને શાસ્ત્રોએ મુક્ત કીધો છે. અને મુક્તની સ્થિતિ શું બતાવી? તો વેદાદિ શાસ્ત્રોની અંદર એની બહુ સુંદર વ્યાખ્યા કરી છે. તો એને ત્યાં સુધી એનો મહિમા બતાવ્યો કે જીવાત્માને મોક્ષપદનો પ્રાપ્તિનો મહિમા કેટલો સમજવો. તો કે જીવાત્મા જ્યારે મુક્ત દશાને પામે, બ્રહ્મ સ્થિતિને પામે, ભગવાનમય જ્યારે થઈ જાય, ત્યારે ભગવાનની કૃપાએ કરીને ભગવાન જેવો થાય છે. હવે ક્યાં પામર જીવ ને ક્યાં ભગવાનની સ્થિતિ વિચારી લો. આ શાસ્ત્રોના શબ્દો છે. જેવું થવાય છે, ભગવાનના સાધર્મપણાને પામે છે. સાધર્મપણાને પામે એટલે ભગવાન જેવું રૂપ, ભગવાન જેવા ગુણ, ભગવાન જેવું ઐશ્વર્ય. જેમ ભગવાન સંકલ્પની અંદર સૃષ્ટિની રચના, ઉત્પત્તિ, પાલન, પ્રલય કરે ને, એવી સામર્થ્ય જીવાત્માને પણ પ્રાપ્ત થાય. પણ ક્યારે પ્રાપ્ત થાય? તો કે જીવાત્મા જ્યારે એ સ્થિતિને પામે અને પોતાના સર્વસ્વને પરમાત્માને ઓતપ્રોત કરી દે, ત્યારે જીવાત્માને એવી પ્રાપ્તિ થાય. એટલે શાસ્ત્રોની અંદર ભગવાને બહુ સુંદર વાત સમજાવી કે જગતની દ્રષ્ટિએ જગત જેને સુખ, આ પુત્ર પરિવારની અંદર આપણે રહીએ, આપણે રોજ સવારથી પોતાની કાર્ય મજૂરી વગેરે જે પણ કર્મ કરવાનું હોય કરીએ, તો એનું પ્રયોજન શું હોઈ શકે? તો એનું પ્રયોજન શાસ્ત્રોએ બહુ સુંદર વિધાન બતાવ્યું. મહારાજે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર આ વાત લખી કે જીવાત્માનું કર્મ કેવું હોવું જોઈએ. તો આપણા શાસ્ત્રોની અંદર 4 પ્રકારના પુરુષાર્થની સિદ્ધિ બતાવી છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આમ ગણતરીની અંદર મોક્ષને છેલ્લે કહેવામાં આવે છે, પણ યાજ્ઞવલ્ક્ય ઋષિ એમ કહે છે કે એ ભલે ગણતરીની અંદર છેલ્લે કરવામાં આવે, કારણ કે એની પ્રાપ્તિ શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો શરીરનો ત્યાગ કર્યા પછી જીવાત્મા જ્યારે સ્થૂળ, સૂક્ષ્મ, કારણ એવા ત્રણેય દેહથી, એના કર્મથી જ્યારે પર થાય, એનાથી મુક્ત થાય, ત્યારે મોક્ષની સ્થિતિ પ્રાપ્તિ થાય છે. એટલે એને છેલ્લા સ્થાન આપવામાં આવ્યું કે અંતે એ ગતિ કરવાની છે, એટલે એને સ્થાન બતાવ્યું છે. પણ જો એનો મહિમા સમજીએ તો યાજ્ઞવલ્ક્ય ઋષિ એમ કહે છે કે એનો મહિમા પ્રથમ રહેલો છે. અને પ્રથમ કેવી રીતે? તો કે જીવાત્મા જ્યારે રોજ સવારે બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠે, સવારે સૂર્યોદય પહેલા જ્યારે આપણે પહેલા ઉઠતા આવીશું, શિક્ષાપત્રીમાં પણ મહારાજ આજ્ઞા કરીને સૂર્યોદય પહેલા લગભગ ઉઠતા જશો. ઉઠો છો ને બધા? સારું. કે બ્રહ્મ પોતાના આત્મકલ્યાણને માટે આ પહેલું પ્રથમ બતાવ્યું. નહીતર ક્રમની અંદર છેલ્લો બતાવ્યો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પહેલા જો ધર્મ એટલે કે નીતિ, નિયમ, મર્યાદા વગેરે શીખવું, એનું નામ ધર્મ. સદાચારનું આચરણ કરવું, એનું નામ ધર્મ. અર્થ, આપણે જે બધા મહેનત કરીએ છીએ, સવારથી સાંજ સુધી ખેતી કરતા હોઈએ કે નોકરી કરતા હોઈએ કે ઉદ્યોગ કરતા હોઈએ, ધંધો કરતા હોઈએ, આ બધા અર્થોપાર્જન માટે આપણે મહેનત કરીએ છીએ. પછી એ રકમ આપણે લીધી, પછી શું કરીએ છીએ? આપણે કામનાઓ પૂરી કરીએ છીએ. પોતાના શોખ, મોજ શોખ અથવા જે પ્રકૃતિના નિયમ પ્રમાણે શરીરના જે ધર્મ છે, ગુણધર્મને અનુસરીને આપણે પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરતા હોઈએ છીએ. અને છેલ્લે પછી મોક્ષનો વિચાર આવે કે હવે આ બધું બાંધ્યા પછી આ તો ભારરૂપ થયું, આમાંથી મુક્તિ કેમ થાય? ત્યારે વિચાર આવે કે હવે મોક્ષની પ્રાપ્તિ માટે દાખલો કરવો. આ આપણો આ રોજિંદો કર્મ છે. પણ શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો શાસ્ત્રે એનો ઊંધી ગણતરી બતાવી છે. શાસ્ત્રે કીધું પહેલો વિચાર મોક્ષનો કરવો, કે જીવાત્માને ફરી આવા બંધનની અંદર કે કર્મની અંદર કે જીવાત્માને જન્મ મરણના ફેરામાં ન આવવું પડે, એના માટે શું દાખલો કરવાની જરૂર છે. અને એનો સંકલ્પ કર્યા પછી જે શેષ સમય તમારી પાસે વધે, એમાંથી તમે ધર્મ, અર્થ અને કામને માટે સમયનો ઉપયોગ કરો, પણ પહેલા મોક્ષનું પાથું બાંધો. આ આપણી સંસ્કૃતિ, આ પરંપરાને પ્રાપ્ત. એટલે વચનામૃતની અંદર મહારાજ કીધું કે આ જગતના નાશવંત પદાર્થોની પ્રાપ્તિ અથવા તો નાશવંત જગતના જે વિષયનું સુખ છે, એ સુખ કાં તો બ્રહ્મણા સ્વરૂપ છે અને કાં તો નરક સમાન છે. શાશ્વત સુખની જો અનુભૂતિ કરવી હોય તો જીવાત્માને ભગવાનનું જોડાણ થવું જોઈએ. અને એટલે ભગવાનથી મોટી પ્રાપ્તિ આ સંસારમાં જગતની અંદર બીજી કોઈ નથી. આજે આપણે બધા ખરેખર ભાગ્યશાળી છીએ કે આમ તો આ દાખલો કેવો છે કે મોટા મોટા સિદ્ધ પુરુષો, શાસ્ત્રોની અંદર એવા પ્રસંગો આપણે કથાની અંદર શ્રવણ કરતા હોઈએ કે સતયુગાદી યુગ હતા ત્યારે હજારો વર્ષો સુધી ઋષિમુનિઓ તપશ્ચર્યા કરતા, ભગવાનને પામવા ઘર બહાર જંગલમાં ભટકીને, જંગલોની અંદર તપશ્ચર્યા કરીને, ભૂખ, તરસ, તાક વેડીને અને ભગવાનના પ્રાપ્તિ માટે એટલો દાખલો કરવામાં આવતો. ત્યારે
મહારાજને પણ એમ થયું હશે કે આ કળિયુગની અંદર આવી શ્રદ્ધા ને આવી સ્થિતિ કોની હોય, એટલે મહારાજે આ કળિયુગની અંદર બહુ સરળ કર્યું. મહારાજે શું નિયમ કર્યો? મહારાજે 2 નિયમ કર્યા. એક તો અમારા મંદિરની અંદર નિત્ય પ્રત્યે આવવું. મહારાજે શિક્ષાપત્રીની અંદર આજ્ઞા કરી કે અમારા આશ્રિતોએ રોજ સાયંકાળે નિત્ય પ્રત્યે મંદિરની અંદર આવવું, એક નિયમ. એટલે ભગવાનનો આપણને યોગ રહે. અને બીજું, ઉચ્ચ સ્વરે ભગવાનનું નામ સ્મરણ કીર્તન કરવું. આ 2 ઉપાય એવા મહારાજે બતાવ્યા કે જેની અંદર ન તો બહુ વધારે સમય જાય, કે ન મોટી સંપત્તિ જોઈએ, ન મોટી આપણે એના માટે કદાચ શ્રદ્ધા જોઈએ. આજે ચાંદ્રાયણ વ્રત કરવું હોય, ચાતુર્માસ આવે અને આપણે ધારણા પારણા ચાંદ્રાયણ કરવું હોય ને, તો એના બહુ પહેલા વિચાર કરવો પડે, મનને મક્કમ કરવું પડે, ત્યારે થાય છે. એ તો ઘણાના ફોન આવે, 2-4 દિવસ થાય ને પછી કે બાપુજી નિયમ તો લીધો પણ હવે નભાતું નથી. હા, એકાદશી માંડ કેટલાની નીકળતી હશે. એકાદશીનો ઉપવાસ આવે ને, એમાં જો નિર્જળા હોય તો કેટલાય સાંજે ફોન આવે કે બાપુજી સાંજે શરબત બરબત લેવાય. એટલે ભાઈ વર્ષમાં એક એવી નિર્જળા એકાદશી, ભીમ એકાદશી કરવાની હોય અને એમાંય તમે અવકાશ ગોતતા હોય. ઘણા નથી દેતો, પણ આવું સમાજમાં જોઈએ છે કે શ્રદ્ધાનો અભાવ. જીવાત્માને સૌથી મોટી જે આપણી શ્રદ્ધા હોવી જોઈએ, આત્મવિશ્વાસ હોવો જોઈએ, એનો અભાવ ક્યાં કરે? કોઈને પુત્ર હોય, કોઈને નોકરી ધંધાની અંદર હોય, ઘણા માટે પ્રશ્નો લઈને આવતા હોય, અમે એના માટે નિયમ આપતા હોઈએ, બાધા આપતા હોઈએ, એટલે થોડો સમય કરે ને પછી તરત ફોન કરે કે બાપુજી આનું પરિણામ હજુ મળ્યું નથી. મેં કીધું પહેલા પ્રારબ્ધનો ખાડો જેટલો ઊંડો હશે ને એટલો સમય લાગશે. આપણે પ્રારબ્ધ પૂરવાનું છે. આપણે જેટલો ખાડો ઊંડો હોય, નાનો ખાડો હોય તો 2 ટોપલા માટી નાખો તો વહેલો ખાડો ભરાય, પણ ઊંડો ખાડો હોય તો એની અંદર જેસીબી લઈને નાખવું પડે ને, મોટા ટેન્કરોના ટેન્કર ઠાલવા પડે. આપણા પ્રારબ્ધના ખાડા એવડા મોટા છે, કારણ કે 84 ખાડા છે. આ 84 લાખ યોનીના ખાડાને પૂરવાના છે. એટલે એની અંદર શ્રદ્ધા રાખીને આપણે ભગવાનનું ભજન કરીએ, એના માટે આ જીવાત્માને સદગતિ પ્રાપ્ત થાય. અને ભગવાન કેટલા દયાળુ છે. હમણાં સ્વામીએ પણ વાત કરી કે આમ તો એ ભગવાનની પ્રાપ્તિ છે ને, મહારાજે અને શાસ્ત્રો એમ લખ્યું કે અમાયિક એવા પરમાત્મા, એની માયિક એવા દાખલાથી ભગવાન પ્રાપ્ત થતા નથી. આપણને મળેલું શરીર ને આ જે આપણને ઇન્દ્રિયો વગેરે મળ્યું છે, બધું માયાની નિર્મિતિ છે. અને ભગવાન કેવા છે તો કે અમાયિક છે. તો એવા અમાયિક ભગવાનની પ્રાપ્તિ જીવાત્માને કેમ થાય, એનો મહિમા કેમ થાય, એનો સંસર્ગ કેમ થાય, એમનો યોગ કેમ થાય? આવી ચિંતા આપણે કરતા હોઈએ તો એ તો સહજ છે, કારણ કે આપણે મુક્ત થવું છે, ભગવાનના ધામમાં જવું છે, આપણે આ સંસારના કર્મના માયાના બંધનથી મુક્ત થવું છે. એટલે આપણી અપેક્ષા હોય એ સહજ છે, પણ ભગવાનને એની અપેક્ષા છે કે મારો ભક્ત ભટકે નહીં, મારો ભક્ત રીબાય નહીં, મારો ભક્ત ત્રિવિધ તાપમાં બળે નહીં. આવી ચિંતા જ્યારે ભગવાન કરે છે ને ત્યારે